નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં આવતું પૂરક વાચન 3 કે જેનું નામ છે ખીચડી પકાવું છું. તો આજે આપણે આ પૂરક વાચન 3નો અભ્યાસ કરવાનો છે. તો આ પૂરક વાચન 3 છે એ બિરબલની અને અકબરની એક ચતુરાઈભરી જે કથા છે તેના પર લખવામાં આવેલી છે. તો ચાલો તેના વિશે આપણે સવિસ્તાર જાણીએ. બિરબલ એની ચતુરાઈ માટે જાણીતો છે. આપણે જાણીએ છીએ કે અકબર અને બિરબલની વાર્તાઓ આપણે ઘણી બધી સાંભળી હોય, તો એમાં જે બિરબલનું પાત્ર છે એ ખૂબ જ ચતુર છે, એ આપણે જાણીએ જ છીએ. અહીં અકબર અને બિરબલની એક ચતુરાઈની કથા આપેલી છે. બિરબલે એની ચતુરાઈથી અદેખા ચોકીદારને બોધપાઠ ભણાવ્યો, જુવાનને ન્યાય અપાવ્યો અને અકબરને આંખ ખોલી આપી. એક અદેખા ચોકીદારને, એક ઈર્ષાળુ ચોકીદારને છે બિરબલ બોધપાઠ છે એ ભણાવે છે અને જે યુવાન છે જેને રાજા અકબરે અન્યાય કરેલો તેને ન્યાય અપાવે છે અને અકબરને છે એ આંખ ખોલે છે, એટલે કે તેને સત્યનું ભાન કરાવે છે. તો ચાલો હવે આપણે આ પાઠમાં આગળ વધીએ. શિયાળાના દિવસો હતા. કડકડતી ઠંડી પડતી હતી. દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો. આ વાત છે શિયાળાના દિવસોની, કે ત્યારે ખૂબ જ ઠંડી પડતી હતી અને દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવે છે. તેમણે દરબારીઓને પૂછ્યું, મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો? તે દરબારીઓને પૂછે છે કે આપણા મહેલની પાસે જે તળાવ આવેલું છે તેમાં કોઈ માણસ આખી રાત પાણીમાં ઊભો રહે ખરો? કોઈ માણસ આખી રાત એ ઠંડા પાણીમાં અને આ ઠંડીના દિવસોમાં કોઈ ઊભો રહી શકે? એક દરબારી બોલ્યો, નામદાર, દિલ કોરી નાખે એવી ઠંડી છે. બરફ જેવા ઠંડા પાણીમાં ઊભા રહેવાની કોની છાતી ચાલે? ઉનાળો હોય તો કોઈ એવી હિંમત કરે? નામદાર રાજા માટે વપરાતો માનવાચક શબ્દ છે. નામદાર મહારાજ, ઠંડી કેવી છે? દિલ કોરી નાખે એવી ઠંડી છે, એટલે કે માણસનો હૃદય બંધ કરી નાખે એવી ઠંડી છે. અને બરફ જેવા ઠંડા પાણીમાં આખી રાત ઊભા રહેવાની કોની છાતી ચાલે, એટલે કે કોની હિંમત ચાલે? કોણ એવો હિંમતવાળો વ્યક્તિ છે કે જે આખી રાત આ ઠંડા બરફ જેવા પાણીમાં ઊભો રહી શકે? ઉનાળો હોય તો હજી કોઈ એવી હિંમત કરી પણ જાય. ત્યાં બીજો દરબારી બોલી ઉઠ્યો, ખુદાવંત, પૈસો અજબ ચીજ છે. ઇનામની લાલચે કોઈ જોખમ ખેડે ખરો? ત્યાં જ બીજો દરબારી છે એ કહે છે કે મહારાજ, ખુદાવંત, પૈસો છે એ અજબ ચીજ છે. પૈસો છે એ ન કરવાનું કાર્ય પણ છે એ કરાવી જાય. આપણે જાણીએ છીએ ઇનામને લાલચે કોઈ જોખમ ખેડે ખરો? જો કોઈ મોટું ઇનામ રાખવામાં આવે તો કોઈ માણસ આ ઠંડીના દિવસોમાં આ બરફ જેવા પાણીમાં, તળાવમાં ઊભો આખી રાત રહે પણ ખરો? બાદશાહે મોટા ઇનામની જાહેરાત કરી અને બાદશાહ છે એ મોટા ઇનામની જાહેરાત કરે છે. 25 વર્ષના એક ગરીબ યુવાને આ ઇનામની શરત સ્વીકારી. 25 વર્ષનો એક ગરીબ યુવાન છે એ આ ઇનામની શરત છે એ સ્વીકારે છે. આથી બાદશાહે તળાવની ચારે બાજુ કડક ચોકી પહેરો ગોઠવ્યો. આ યુવાન આખી રાત તળાવમાં ઊભો રહે છે કે નહીં એ જોવા માટે બાદશાહે આખા જે તળાવની ચારે બાજુએ છે એ ચોકીદારોને ઊભા રખવી દીધા. નવજુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો અને આ યુવાન છે એ આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહે છે. સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવજુવાન પાણીમાં ઊભો પ્રાર્થના કરતો હતો. સવારે આવી અને બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો એ યુવાન પાણીમાં ઊભો ભગવાનને પ્રાર્થના કરતો હતો. બાદશાહ તેને શાબાશી આપવા જતા હતા ત્યાં એક અદેખો ચોકીદાર બોલ્યો, હજૂર, રાત્રે મેં તેને તાપતો જોયો હતો. બાદશાહ
તેને શાબાશી આપવા જતા હતા કે આ ઠંડીના દિવસોમાં પણ તું આવા કડકડતા ઠંડા પાણીમાં તું આખી રાત ઊભો રહ્યો, તું તને મોટું ઇનામ આપીશ અને તને શાબાશી પણ આપું છું. પણ ત્યાં જ એક અદેખો ઈર્ષાળુ જે ચોકીદાર છે એ બોલી ઉઠે છે કે હજુર, રાત્રે મેં એને તાપતો જોયો હતો. આપણે જે તાપણું કરીને તાપતા હોય તે ચોકીદાર કહે છે રાજાને કે મેં રાતે તેને તાપતો જોયો હતો. નવજુવાન બોલી ઉઠ્યો, હું તાપતો હતો? આવો ગોળો શા માટે ગબડાવે છે કે આવી ખોટી અફવા શું કામ ફેલાવે છે? આવા ખોટા શબ્દો તું શું કામ બોલે છે? હું તો આખી રાત પાણીમાં હતો. તું પોતે એનો સાક્ષી છે. હું તો આખી રાત પાણીમાં ઊભો હતો. તું પોતે એનો સાક્ષી છે, કારણ કે તું પણ આખી રાત અહીંયા જ ઊભો હતો ને તે જોયેલું છે. પણ તું એ છતાં પણ તું ખોટું શું કામ બોલે છે? ચોકીદાર બોલ્યો, મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર રાખી તું નહોતો ઊભો? મહેલમાંથી આવતો જે દીવાનો પ્રકાશ છે એની તરફ તું નજર રાખીને નહોતો ઊભો? ભોળા જુવાને જવાબ આપ્યો, હા, આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી. આખી રાત એ દીવાના પ્રકાશ તરફ જ મારી નજર હતી. અદેખા ચોકીદારે કહ્યું, ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરી ને? ત્યારે તને એ દીવાની ગરમી છે એ તો તને મળી જ ને. એ ગરમી મળી તેથી તો તું જીવતો રહ્યો. હજુર, આ માણસ ઇનામને લાયક નથી. એ દીવાની ગરમીને કારણે જ તું આખી રાત અહીંયા ઠંડા પાણીમાં ઊભો રહી શક્યો અને એ દીવાનો જે પ્રકાશ હતો તેમાંથી જ તને ગરમી મળી, એટલે જ તું આખી રાત અહીંયા ઊભો રહી શક્યો. એટલે બાદશાહ આ માણસ ઇનામને લાયક નથી. નવજુવાનને ઇનામ આપ્યા વિના બાદશાહ ત્યાંથી ચાલ્યા ગયા અને એ યુવાનને ઇનામ આપ્યા વગર જ અકબર બાદશાહ છે એ ત્યાંથી ચાલ્યા જાય છે. નવજુવાન નિરાશ થઈ ગયો. યુવાન ખૂબ જ નિરાશ થયો કે પોતે સારી રીતે આખી રાત એ ઠંડા પાણીમાં વિતાવ્યા છતાં પણ બાદશાહે તેનું ઇનામ આપ્યું નહીં. દૂર મહેલમાં એક સળગતો નાનકડો દીવો છે, એના પ્રકાશમાંથી એ બહુ જ દૂર ઊભેલો યુવાનને ગરમી કઈ રીતે મળી શકે? પણ બાદશાહ પણ આવો અન્યાય કરી અને ત્યાંથી ચાલ્યા જાય છે. આના કારણે નવયુવાન ખૂબ જ નિરાશ થઈ ગયો. બિરબલ બહાર ગામથી પાછો આવ્યો એટલે તેણે તેની પાસે જઈ અને બનેલી વાત રજે રજ કહી. બિરબલ ત્યારે બહાર ગામ ગયો હતો અને તે જ્યારે બહાર ગામથી પાછો આવ્યો એટલે એ યુવાને બિરબલને બનેલી આખી વાત છે એ કહી સંભળાવી. બિરબલે નવજુવાનને કહ્યું, પણ જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી? તે આખી રાત તળાવમાં ઊભા રહી અને તારા જીવને જોખમમાં મૂક્યો. જો તને કંઈ થઈ ગયું હોત તો તારા ગરીબ પરિવારનું શું થાત? તે તારે જીવને જોખમમાં મૂકવાની શી જરૂર હતી? નવજુવાને કહ્યું, હું ગરીબ માણસ, ઇનામ મળે તો મારું નસીબ ખુલી જાય. હું એક ગરીબ માણસ છું, ઇનામ જો મને મળે તો મારું નસીબ ખુલી જાય, મારી જિંદગી આખી છે એ બદલી જાય. બિરબલે તેને ધીરજ રાખવાનું કહી વિદાય કર્યો. બિરબલ તેને ધીરજ રાખવાનું કહી અને તેને પાછો મોકલી દે છે કે હું તારે ન્યાય અપાવીશ. બિરબલ બહાર ગામથી પાછો આવ્યો છે એવી ખબર બાદશાહને મળી. તેણે તરત જ બિરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યો. બિરબલ બહાર ગામથી પાછો આવી ગયો છે એ વાત જાણી અને અકબર બાદશાહ છે એ સિપાહીને તેને બોલાવવા માટે મોકલે છે. સિપાહીએ બિરબલને ઘરે જઈને તેના નોકરને બાદશાહનો સંદેશો કહ્યો. બિરબલે કહેરાવ્યું, અત્યારે હું ખીચડી પકાવું છું, એ તૈયાર થાય કે ખાઈને તરત જ બાદશાહ પાસે આવીશ. સિપાહી આવી અને નોકરને બાદશાહનો સંદેશો સંભળાવે છે કે બાદશાહે બિરબલને દરબારમાં હાજર થવાનું કહ્યું છે. પણ બિરબલ છે એ સિપાહીને કહે છે કે અત્યારે હું ખીચડી પકાવું છું, એ ખીચડી પાકી જાય એટલે એ ખાઈ અને હું સીધો દરબારમાં આવીશ.
કલાક પછી સિપાહી પાછો આવ્યો એટલે વળી બિરબલે બહાર આવીને તે જ સંદેશો મોકલ્યો. અને કલાક પછી એ સિપાહી પાછો આવ્યો કે બાદશાહ તમને બોલાવે છે, ત્યારે પણ બિરબલે તેને એ જ સંદેશો આપ્યો કે હું ખીચડી પકાવું છું, એ ચડી જાય એટલે ખાઈ અને હું આવીશ. વળી કલાક વીત્યો પણ બિરબલ જણાયો નહીં. પાછો 1 કલાક વીતી ગઈ, એ છતાં પણ બિરબલ દરબારમાં આવ્યો નહીં. એટલે બાદશાહ અધીરા થયા, ઉતાવળા થયા. તેઓ મનમાં બોલ્યા, આ તે કેવી ખીચડી કે 2 કલાકે પણ ચડી નહીં. ચાલ જઈને જોઉં તો ખરો કે આ તે કેવી ખીચડી છે કે જે 2 કલાક થઈ તો પણ ચડી નહીં. ચાલ હું જ ખુદ જઈને જોઉં. બાદશાહ પોતે 2-4 સરદારો અને સિપાહીઓ સાથે બિરબલને ત્યાં આવ્યા. પોતાના 2-4 સરદારો અને થોડાક સિપાહીઓ સાથે બાદશાહ બિરબલને ઘરે જાય છે. બિરબલ ઉતાવળો બહાર આવ્યો. તે બોલ્યો, નામદાર, કહો તો ભૂખ્યો આવું, પણ ખીચડી હજી ચડી નથી. બિરબલ બહાર આવી અને અકબરને કહે છે કે નામદાર, મહારાજ, બાદશાહ, તમે કહેતા હોય તો હું ભૂખ્યો દરબારમાં આવું, પણ હજી પણ આ ખીચડી ચડી નથી. ખાતરી થતી ન હોય તો ચાલો જાતે જુઓ. તમને ખાતરી ન થતી હોય, તમને મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય તો ચાલો તમે જાતે મારી સાથે આવો અને જોઈ લો. બાદશાહને હસવું આવ્યું. તે ઘરના વાડામાં આવ્યા. બિરબલની આ મજાક ભરેલી વાત સાંભળી અને બાદશાહ થોડા હસે છે અને ઘરના વાડામાં બિરબલની સાથે આવે છે. તેમણે ત્યાં જઈને જે જોયું તેથી તેઓ આશ્ચર્યમાં ડૂબી ગયા. પણ વાડામાં જઈ અને બાદશાહે જે વસ્તુ જોઈ તે જોઈ અને બાદશાહ ખૂબ જ આશ્ચર્યમાં ડૂબી ગયા. 3 વાંસને જમીન પર ઊભા રાખીને એ ત્રણેયને મથાળે એક સાથે બાંધ્યા હતા. 3 વાંસ જમીન ઉપર રાખેલા હતા અને એ ત્રણેયનો જે ઉપરનો ભાગ છે એ બાંધેલો હતો. બાંધેલા વાંસની અધવચ એક હાંડલી ટાંગી હતી અને એ બાંધેલા જે 3 વાંસ છે એની અધવચ્ચે એક નાનકડી હાંડલી એટલે માટલી ટાંગેલી હતી. નીચે જમીન પર ચૂલો સળગાવ્યો હતો અને નીચે જમીન ઉપર ચૂલો સળગતો હતો. હાંડી છે એ વાંસના સહારે ખૂબ ઊંચી લટકતી હતી અને ચૂલો છે એ જમીન ઉપર હતો, એટલે ત્યાં સુધી આગ કંઈ પહોંચતી નહોતી. એટલે બિરબલની ખીચડી પાકતી નહોતી અને બિરબલ દરબારમાં જતો નહોતો. તો આવી રીતે આ બધું જોઈ અને અકબર ખૂબ આશ્ચર્ય પામે છે કે આ વાંસ ઉપર જે લટકાવેલી હાંડલી છે આટલી ઊંચી છે કે જે આ જમીન ઉપર જે તે ચૂલો સળગાવ્યો છે તેનો તાપ ત્યાં સુધી પહોંચતો નથી. નીચે જમીન પર ચૂલો સળગાવ્યો હતો. ચૂલા પાસે પાટલા પર બેસી બિરબલે લાકડાના નાના ટુકડા છે એ ચૂલામાં નાખ્યા અને ભૂંગળીથી ભડકો કર્યો. પછી તેણે હાંડલી તરફ જોયું. જમીન ઉપર ચૂલો કરી અને ઉપર હાંડલી તરફ છે એ બિરબલ જોતો હતો કે હમણાં પાકી જશે. બાદશાહને હસવું આવી ગયું. તેમણે બિરબલને કહ્યું, બિરબલ, તું તો બેવકૂફ છે. તારું મગજ ઠેકાણે છે કે નહીં? તે આ શું માંડ્યું છે? બાદશાહને આ જોઈ અને હસવું આવી ગયું અને તે બિરબલને કહે છે કે બિરબલ, તું તો સાવ બેવકૂફ છે, તું તો સાવ મૂરખ છે. તારું મગજ ઠેકાણે છે કે નહીં? તે આ શું માંડ્યું છે? આ ચૂલાનો તાપ ઊંચે હાંડલીને કેવી રીતે પહોંચે? આ ચૂલો જમીન ઉપર સળગી રહ્યો છે, તે હાંડલી ખૂબ જ ઊંચી બાંધેલી છે, તો આ હાંડલી સુધી આ ચૂલાનો તાપ કેવી રીતે પહોંચે? આમ તો તારી ખીચડી 7 દિવસે પણ ચડે નહીં. આમ જો ખીચડી પકાવીશ તો 7 દિવસે પણ તારી ખીચડી છે એ ચડશે નહીં. બિરબલે વળી ભૂંગળીથી ભડકો કર્યો અને તે બોલ્યો, નામદાર, આપ ભલે મને ડાયો ન ગણો, મને આશા છે કે ખીચડી ચડશે, મને સફળતા મળશે. બિરબલ
આ છતાં પણ પોતાની વાત મૂકતો નથી। તે બાદશાહને શું કહે છે કે આપ ભલે મને ડાયો ન ગણો, તમે ભલે મને મૂર્ખ કહો, પણ મને આશા છે કે મારી ખીચડી જરૂર ચડશે અને મને સફળતા મળશે। બાદશાહે કહ્યું, બિરબલ, મને તારી વાત સમજાતી નથી, તારા મનમાં શું છે ઝટ કહી દે। બાદશાહ જાણતા હતા કે બિરબલ કોઈ મૂર્ખ માણસ નથી, પણ આ બધું કરવાની પાછળ કોઈ મોટું કારણ રહેલું છે કે જે બિરબલ મને સમજાવવા માગે છે। પણ અકબરને એ વાત સમજાતી નહોતી, એટલે એ બિરબલને પૂછે છે કે બિરબલ, મને તારી વાત સમજાતી નથી, તારા મનમાં શું છે એ ઝટ કહી દે। બિરબલ બોલ્યો, દૂરથી મહેલના નાના દીવાની ગરમી નવજુવાનને મળી અને તેથી તે જીવી ગયો। દીવો તો દૂર હતો, પણ આ ચૂલો હાંડલીની નજીક છે, મારી ખીચડી જરૂર રંધાશે। બિરબલ પોતાના મનની વાત કહી દે છે કે દૂર તમારો મહેલ છે એ તળાવથી ખૂબ જ દૂર છે, અને એ દૂર મહેલમાં એક નાનકડા ખૂણામાં જે પ્રગટી રહેલો એક નાનકડો દીવો, એનો પ્રકાશ છેક તળાવ સુધી જો પેલા યુવાનને ગરમી આપી શકતો હોય, એ યુવાન ત્યાંથી કોસો દૂર મહેલના દીવાને જોઈ અને એમાંથી ગરમી મેળવી શકતો હોય, તાપ મેળવી શકતો હોય, તો આ મારો ચૂલો તો હાંડલીથી નજીક જ છે, તો મારી ખીચડી ભલે મોડી ચડશે પણ ચડશે ખરી, મને આમાં સફળતા જરૂર મળશે, મારી ખીચડી જરૂર રંધાશે। પછી બિરબલે અદેખા સિપાહી તરફ જોયું, આને પૂછો, એ જરૂર કહેશે કે ખીચડી રંધાશે। પછી બિરબલ છે એ અદેખા જે ઈર્ષાળુ સિપાહી છે જેણે રાજાને ચડાવ્યો હતો, એ અદેખા સિપાહી તરફ જોઈ અને બિરબલ કહે છે કે નામદાર, તમારે પૂછવું હોય તો આને જ પૂછી લ્યો, આ પણ તમને કહેશે કે મારી ખીચડી છે એ જરૂર રંધાશે, મારી આ ખીચડી છે એ જરૂર ચડશે। અદેખા સિપાહીનું મોં પડી ગયું। આ ઘટનાથી જે પેલો ઈર્ષાળુ સિપાહી હતો તેનું મોં પડી ગયું। તે સમજી ગયો હતો કે પોતે ખોટું કામ છે એ કર્યું છે। એ યુવાનને ઈમાનદારીથી કરેલા કાર્યનું પણ તેણે ઈર્ષાને કારણે એને ઇનામ મળવા દીધું નહીં, અને રાજાને ખોટી વાતો કહી અને પેલા યુવાન સામે તેણે પણ અન્યાય કરાવ્યો છે। એટલે આ ઘટના જોઈ અને પેલા સિપાહીનું મોં છે એ પડી ગયું કે પોતાનું અસત્ય, પોતાનું જૂઠ અહીં પકડાઈ ગયું છે। તે નીચું માથું કરી ઊભો રહ્યો, તે શરમને માર્યો, તેનું આંખો છે, તેનું મોઢું છે એ ઊંચું થતું નહોતું। બાદશાહે બીજા સિપાહીને કહ્યું, પેલા નવજુવાનને મહેલમાં આવવાનું કહી આવ। બાદશાહે બીજા સિપાહીને કહ્યું કે પેલા જે નવજુવાન છે તેને મહેલમાં આવવાનું કહી આવ, તેને કહેજે કે તારું ઇનામ તને મળશે, તેને કહેજે કે તારું ઇનામ તને જરૂર મળશે। તો આવી રીતના પેલા અદેખા સિપાહીની અને રાજાએ કરેલા અન્યાય સામે બિરબલ બંનેને પાઠ ભણાવે છે, અને પેલા યુવાનને જેની સાથે બાદશાહ અકબરે અને તેના ઈર્ષાળુ સિપાહીએ જે અન્યાય કર્યો હતો, એ અન્યાય સામે બાદશાહને અને પેલા સિપાહીને બિરબલ પાઠ ભણાવે છે અને પેલા યુવાનને ન્યાય અપાવે છે અને સત્યને સામે લાવે છે। તો અહીંયા આ આપણો પાઠ જે પૂરક વાચન 3 છે એ પૂર્ણ થાય છે। તો પાઠને અંતે થોડાક શબ્દો અને રૂઢિપ્રયોગો આપેલા છે, તો આપણે તેનો અર્થ પણ જાણી લઈએ। શબ્દ સમજૂતીમાં અદેખું એટલે બીજાની સારી સ્થિતિ દેખી ન ખમતા તેનો દ્વેષ અથવા તો ઈર્ષાળુ માણસ। નસીબ એટલે ભાગ્ય અથવા કિસ્મત। અધીરા એટલે ઉતાવળા। ચૂલો રાંધવા માટે બળતણ ગોઠવવા કરાતી જગા કે ગોઠવણ। ભૂંગળી ચૂલામાં અગ્નિ પેટાવવા માટેની ફૂંકણી અથવા તો પોલી નળી। હાંડલી પહોળા મોનું માટીનું એક વાસણ, નાનકડી માટલી। બેવકૂફ એટલે મૂરખ। રૂઢિપ્રયોગો દિલ કોરી નાખે એવું
દિલ કોરી નાખે એવું એટલે સખત અથવા તો પુષ્કળ, ખૂબ જ વધારે માત્રામાં. છાતી ચાલવી એટલે હિંમત હોવી. મોં પડી જવું એટલે શર્મિંદું થઈ જવું. નીચું માથું કરવું એટલે શરમથી નીચું જવું. તો અહીંયા આ આપણું પૂરક વાચન 3 પૂર્ણ થાય છે. થેન્ક યુ. અસ્તુ.